મિત્રો હવે આપણે ધોરણ 12 એનું નવું ચેપ્ટર તમે જૈવિક અણુ ભણી ગયા છો એનાથી આગળ 11મું ચેપ્ટર છે ઓર્ગેનિક નું છે આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજન. તો હવે આજે સૌથી પહેલા તો આપણે આ આલ્કોહોલ નામ લેશે તો 11મા ધોરણમાં OH નું હોય, ફિનોલ તો સારી રીતે ખબર છે કે બેન્ઝીન ઉપર OH હોય અને ઇથર એટલે ઓક્સિજન હોય ન હોય, આજુબાજુ કાર્બનની સંખ્યા હોય. ટૂંકમાં ત્રણેય શબ્દથી તમે વાકેફ છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલ્કોહોલ કઈ રીતે બને તો હાઇડ્રોકાર્બન કે નામ સાંભળ્યું તો કે હા મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એ હાઇડ્રોકાર્બનમાંથી એલિફેટિક એટલે મિથેન ઇથેન પણ જો એરોમેટિક હાઇડ્રોકાર્બન લો તો બેન્ઝીન આવશે. તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો આલ્કોહોલ બને છે. સાહેબ તમે હું બોલ્યા કઈ ખબર પડી નહીં તો ધ્યાન આપજો. બાઉન્સ ગયું હાઇડ્રોકાર્બન એક સૂત્ર કયો ચલો મિથેન, ધ્યાન આપજો આ CH4 આ હાઇડ્રોકાર્બન છે. વિદ્યાર્થી મિત્રો આમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક H નું વિસ્થાપન એટલે કે દૂર થાય કોના વડે તો કે હાઇડ્રોક્સિલ સમૂહ વડે. હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH આના વડે થાય તો અહીંયા આલ્કોહોલ બને. હવે એટલે H નું વિસ્થાપન એટલે ધ્યાન આપજો આમાંથી એક H કાઢો અને ત્યાં OH મૂકી દો. એક H કાઢી અને OH મૂકી દો એટલે સૂત્ર શું બનશે ભાઈ તો કે CH3OH. આ જ રીતે તમે બીજો હાઇડ્રોકાર્બન લઈ શકો ઇથેન. આ હાઇડ્રોકાર્બન છે, કાર્બન હાઇડ્રોજનનું બનેલું સંયોજન એને હાઇડ્રોકાર્બન કહેવાય. આમાં પણ સેમ ટુ સેમ H નું વિસ્થાપન કરો તો આ H ત્યાંથી જશે અને આ OH ત્યાં જોડાઈ જાય એટલે તમારું સૂત્ર બને CH3CH2OH. તો વિદ્યાર્થી મિત્રો વાક્ય લખવું તેમ લખાય કે એલિફેટિક હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવાથી આલ્કોહોલ મળે છે. વાક્ય લખવું હોય તો ધ્યાન આપજો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી હાઇડ્રોક્સિલ સમૂહ ટૂંકમાં OH વડે કરવાથી આલ્કોહોલ બને છે. જેને વિદ્યાર્થી મિત્રો સામાન્ય સૂત્ર ROH વડે દર્શાવે. ચલો આ જ વાક્ય ખાસ ધ્યાન જ્યાં એલિફેટિક છે વાક્ય આખું લખતો નથી ત્યાં હું શબ્દ લખી દઉં એરોમેટિક. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ મળે છે. આલ્કોહોલની જગ્યાએ શું મળશે અહીંયા ફિનોલ મળે છે. આને ROH કીધો આને AROH વડે દર્શાવો. બરાબર. હવે સાહેબ આ એરોમેટિક એટલે છોકરાઓ એરોમેટિક એનો હાઇડ્રોકાર્બનનો પહેલો સભ્ય C6H6 એરોમેટિક હાઇડ્રોકાર્બન C6H6 એટલે કે બેન્ઝીન. હવે આમાંથી એક હાઇડ્રોજન દૂર કરો, અહીંથી એક હાઇડ્રોજન દૂર કરો અને ન્યા હું હાઇડ્રોક્સિલ સમૂહ જોડી દઉં તો અહીંયા જે સૂત્ર બનશે એ બેન્ઝીન ઉપર OH હાઇડ્રોજનનું વિસ્થાપન ધ્યાન OH સમૂહ વડે કરતા એટલે વિદ્યાર્થી મિત્રો ફિનોલ બન્યું. તો તમને આ ખ્યાલ આવી ગયો આલ્કોહોલ કઈ રીતે બને અને ફિનોલ કઈ રીતે હવે બને. હવે ધ્યાન વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન ધ્યાન આપજો ખાસ. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન નવું નામ યાદ રાખજો
આલ્કોક્સી 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 એને RO વડે દર્શાવાય અહીંયા હજી એક હશે અથવા એરાયોક્સી એરાયોક્સી ને ARO વડે દર્શાવાય આ શબ્દ યાદ રાખજો આલ્કોક્સી અથવા એરાયોક્સી વડે કરતા ઈથર બને છે હવે ઈથરનું સામાન્ય સૂત્ર તો ધ્યાન હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન એક ઉદાહરણ લો દાખલા તરીકે આ હાઇડ્રોકાર્બન મીથેન તેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન એક H દૂર કરવાનું આલ્કોક્સી વડે કરવાનું આલ્કોક્સી તો એક H દૂર કરો એટલે ન્યા હું કીધું વિદ્યાર્થી મિત્રો CH3 બોન્ડ આલ્કોક્સી એટલે OR અહીંયા જોડી ગયું OR આ ઈથર બની એ જ રીતે તમે એરાયોક્સી એટલે એરાય એટલે હમણાં કીધું બેન્ઝીન રિંગ વાળું તો હાઇડ્રોજન નું વિસ્થાપન એરાયોક્સી એટલે OAR તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સૂત્ર થઈ ગયું ઈથર તો ઈથરનું સામાન્ય સૂત્ર ઈથરનું સામાન્ય સૂત્ર અથવા તો ઈથરને સામાન્ય રીતે શેના વડે દર્શાવાય ધ્યાન ROR અથવા AROAR આ ત્રણમાંથી કોઈ પણ રીતે દર્શાવાય જો ROR આ આલ્કાઇલ ગ્રુપ છે ROAR અને આ રીતે તમે અહીંયા AR પણ લઈ શકો એટલે બેન્ઝીન જેનાથી તમે વાકેફ છો તો આ વાત થઈ આલ્કોહોલ ફિનોલ અને ઈથર કે કઈ રીતે આલ્કોહોલ બને કઈ રીતે ફિનોલ બને અને કઈ રીતે ઈથર બને ફરીથી આલ્કોહોલ તો હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન એલિફેટિક એરોમેટિકની એલિફેટિક અને જે બને એને આલ્કોહોલ કહેવાય તો એક હાઇડ્રોજન દૂર કર્યો અને ત્યાં OH જોયું વિસ્થાપન પ્રક્રિયા અહીંથી એક H દૂર કર્યો OH જોયું વાક્ય લખ્યું એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ OH વડે કરવાથી આલ્કોહોલ બને જેને ROH વડે દર્શાવાય આ જ રીતે વાક્ય એલિફેટિકની જગ્યાએ એરોમેટિક વાક્ય બોલું છું એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવાથી ફિનોલ મળે છે અહીંયા એરોમેટિક C6H6 બેન્ઝીન એમાંથી એક H દૂર કરો અહીંયા OH જોડો એટલે ફિનોલ અને ઈથર તો જે હાઇડ્રોકાર્બન છે એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન તમારે આલ્કોક્સી અથવા એરાયોક્સી વડે કરવાનું આલ્કોક્સી અથવા એરાયોક્સી બરાબર છે તો આલ્કોક્સી એટલે OR અને આ OAR તો અહીંયા એક H દૂર કર્યો તો CH3 આલ્કોક્સી એટલે OR જોડી દીધું અને એરાયોક્સી એટલે આ જે બને એને વિદ્યાર્થી મિત્રો કહેવાય ઈથર હવે આનો રોજિંદા જીવનમાં ઉપયોગ તો કે લાકડા બનાવેલું લાકડાનું ફર્નિચર હોય એને વાર્નિશ કરવું હોય વાર્નિશ તમને ખબર હોય તો લાકડાનું ફર્નિચર હોય એને પોલિશ કરે પોલિશ જેનાથી ચમક આવે તો એ જે વાર્નિશ કરે ને એમાં સ્પિરિટનો ઉપયોગ કરે અને સ્પિરિટ ઇથેનોલનું બનેલું છે બીજી વસ્તુ ખાદ્ય પદાર્થ આપણા કપડા જે રૂમાંથી બને તો એ બધા શું છે તો કે એ OH સમૂહ ધરાવતા સંયોજનો છે હમણાં આપણે છેલ્લે ભણ્યા જૈવિક અણુ બરાબર સેલ્યુલોઝના રૂ બરાબર પછી ખાદ્ય શર્કરા એટલે સુક્રોઝ છે બરાબર ગ્લુકોઝ છે આ બધા OH સમૂહ ધરાવતા સંયોજનો છે તો એ બે વાક્ય અહીંયા લખીએ કે લાકડાના ફર્નિચરને વાર્નિશ કરવા માટે વપરાતું સ્પિરિટ એક પ્રકારનું આલ્કોહોલ જ છે એટલે કે ઇથેનોલ છે બીજું ખાદ્ય શર્કરા શર્કરા એટલે શું એ સારી રીતે ખબર છે ખાદ્ય શર્કરા પછી કપડા બનાવવા માટે
તેમજ કાગળ પણ વગેરે OH સમૂહ ધરાવતા સંયોજનોમાંથી બને. હવે વિદ્યાર્થી મિત્રો અગત્યનો પ્રશ્ન, અગત્યનો ક્યાંક નામ સાંભળ્યું 11મા ધોરણમાં આ આલ્કોહોલ ફિનોલ અને ઇથરની સામાન્ય વાત થઈ. ધ્યાન, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ઓકે કે 11મું ધોરણ યાદ નથી, ભૂલાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા બે સૂત્ર આપું, બરાબર છે? ઈ બે સૂત્રના તમે જોજો, ક્રિયાશીલ સમૂહ જુદા છે પણ અણુસૂત્ર બેના હરખા છે. ધ્યાન, આ ઇથેનોલ લખો, CH3 CH2OH ઇથેનોલ, અને એક આવું જ બે કાર્બન વાળું ઇથર લખો. ધ્યાન આપજો, CH3OCH3. આને તમે કહેતા મિથોક્સી મિથેન. 11મા ધોરણમાં મેં તમને કહેતો તો IUPAC નામ સારી રીતે આવડવા જોઈએ, જેમ 12મામાં મારે જરૂર પડશે, યાદ છે ને? હવે આ બેનું અણુસૂત્ર જો, તો કે સાહેબ અણુસૂત્ર આમાં કાર્બન તો કે 2 C2 H3 ને 5 ને 1 6 H6 અને 1 4. વિદ્યાર્થી મિત્રો આમાં પણ જો C2 H6O. તો વાક્ય બનાવવું હોય તો જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. વાક્ય યાદ છે? 11માં ફરીથી યાદ જોડાવું, જેના અણુસૂત્ર સમાન હોય, જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. તો વાક્યને લખીએ તો જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે મેં તમને બીજી બે જોડ પણ કીધેલી, જેમ આલ્કોહોલ અને ઇથર એમ આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આ ત્રણ કપલ યાદ રાખજો. પહેલું કપલ તો આપણે ભણશું આમાં આલ્કોહોલ અને ઇથર, બીજું કપલ આલ્ડીહાઇડ અને કીટોન, અને ત્રીજું કપલ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. ખાસ યાદ રાખજો. હવે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર લખવું છે. આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર. તો કાર્બન કેટલા છે? તો કે 2. હાઇડ્રોજન કેટલા છે? તો કે આના બમણા કરો એમાં 2 ઉમેરો કેટલા? આના બમણા કરો તો 4, એમાં 2 ઉમેરો એટલે 6. તો આના ઉપરથી મેં એનું સામાન્ય સૂત્ર લખી દઈશ. સામાન્ય સૂત્ર ધ્યાન દેજો, આ MCQ માટે ખાસ યાદ રાખજો કે આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર ખાસ ધ્યાન CnH2n+2O. Cn અહીંયા 2 મૂકો, અહીં 2 મૂકો તો 2 * 2 4 4 ને 2 6. આ આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર યાદ રાખજો, CnH2n+2O. હવે આના વર્ગીકરણની વાત છે એ કરીએ એ પહેલા એક વખત નજર કરી લો. આમાં પહેલા હાઇડ્રોકાર્બન માંથી આલ્કોહોલ બનાવ્યું, પછી ફિનોલ બનાવ્યું, પછી ઇથર બનાવ્યું અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એક વખત અહીંથી આમ નજર કરી લેજો. વિદ્યાર્થી મિત્રો OH સમૂહની સંખ્યાને આધારે હવે આલ્કોહોલનું વર્ગીકરણ, એને આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ થાય. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક 3 હોય તો ટ્રાયહાઇડ્રિક, અને આવા અસંખ્ય હોય તો એને પોલીહાઇડ્રિક કહેવાય. તો એમાં પહેલાં એકાદા ઉદાહરણ આપો. જો એક જ OH હોય ને, એક જ OH CH3CH2OH,
तो विद्यार्थी मित्रों आने कहेवाय मोनोहाइड्रिक आल्कोहोल। हवे 2 OH होय आ 2 OH तो आने कहेवाय डायहाइड्रिक અને 3 OH होय तो आने कहेवाय ट्राइहाइड्रिक आल्कोहोल। तो आ थयुं OH समूहनी संख्याने आधारे एनुं वर्गीकरण। हवे एनो बीजो प्रकार पड़े छे जे मोनोहाइड्रिक आल्कोहोल छे एनुं वर्गीकरण। मोनोहाइड्रिक आल्कोहोल एना प्रकार एमां खास ध्यान एमां पहेलुं 1 डिग्री आल्कोहोल आने तमारी भाषा में कही सको तमे प्राथमिक आल्कोहोल। चलो हवे आवी ज रीते एक द्वितीयक आल्कोहोल आवशे ने एक आवशे तृतीयक आल्कोहोल। पहला प्राथमिक आल्कोहोल कोने कहेवाय ए ध्यान आपजो। आपणे एक उदाहरण लखीए CH3CH2OH। बीजुं उदाहरण लखीए CH3CH2CH2OH। चलो जो OH समूह धरावतो कार्बन OH समूह धरावतो कार्बन बीजा एक ज कार्बन साथे जोड़ायेलो छे एटले विद्यार्थी मित्रों आने कहेवाय प्राथमिक आल्कोहोल 1 डिग्री आल्कोहोल। अहींया जो तो अहींया OH समूह धरावतो कार्बन बीजा एक ज कार्बन साथे जोड़ायेलो छे एटले आ पण विद्यार्थी मित्रों थयो प्राथमिक आल्कोहोल। हवे आवी ज रीते द्वितीयक अने तृतीयक आल्कोहोल कोने कहेवाय एनो बीजो प्रकार 2 डिग्री आल्कोहोल जेने द्वितीयक आल्कोहोल तरीके ओळखाय छे। चलो द्वितीयक आल्कोहोलनुं उदाहरण लखीए। हूँ व्याख्या लखतो नथी कारण के एकदम सहेली छे एटले तमने समजाई जशे। एक उदाहरण आवुं लखीए अने एक उदाहरण आवुं लखीए। चलो एम पूछ्યું કે આ આલ્કોહોલનો પ્રકાર કયો प्राथमिक द्वितीयक के तृतीयक तो જોઈ લ્યો। OH समूह धरावतो कार्बन अहींया रह्यो OH समूह धरावतो कार्बन बीजा કેટલા कार्बन हारे जोड़ाયેલો 2 कार्बन हारे એટલે આ પણ વિદ્યાર્થી મિત્રો દ્વિતીયક अथवा 2 डिग्री आल्कोहोल कहेवाय। अहींया पण जो OH वाळो कार्बन बीजा કેટલા कार्बन हारे 2 कार्बन हारे जोड़ाયેलो એટલે આને પણ કહેવાય द्वितीयक आल्कोहोल। हवे एनो त्रीजो प्रकार तृतीयक आल्कोहोल 3 डिग्री तृतीयक आल्कोहोल। चलो तृतीयक आल्कोहोल 3 डिग्री आल्कोहोल कोने कहेवाय एनुं एक उदाहरण भणीए CH3C अहींया OH अहींया CH3 अहींया CH3। हजी एकादुं बीजुं उदाहरण लखवुं होय तो CH3 CH2C CH3 CH3 OH। चलो जोई शकशो OH समूह धरावतो कार्बन OH समूह धरावतो कार्बन बीजा 3 कार्बन साथे जोड़ायेलो छे आथी एने कहेवाय विद्यार्थी मित्रों तृतीयक अथवा तो 3 डिग्री आल्कोहोल। आमां पण जोई शकशो OH समूह धरावतो कार्बन बीजा 3 कार्बन साथे जोड़ायेलो छे एटले आने पण कहेवाय तृतीयक आल्कोहोल। तो आ वर्गीकरण हतुं मोनोहाइड्रिक आल्कोहोलना 3 प्रकार प्राथमिक द्वितीयक अने तृतीयक। हवे विद्यार्थी मित्रों आ मोस्ट आईएमपी MCQ माटे वाक्य एलाइलिक आल्कोहोल अने बेन्जाइलिक आल्कोहोल कोने कहेवाय sp3 संकरण धरावतो कार्बन के जे OH समूह धरावे छे बराबर छे अने एने आधारे एना 2 प्रकार पड़े। तो वाक्य लखुं अहींया के OH समूह धरावतो कार्बन के जे sp3 संकरण धरावे। हवे समझजो सारी रीते आने आधारे विद्यार्थी मित्रों एना 2 प्रकार पड़े। एक एलाइलिक आल्कोहोल
અને એક બેન્ઝાઇલિક આલ્કોહોલ. હવે ખાસ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે આ બે અગત્યના છે. એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય અને બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય, બે અગત્યના છે. આનું વાક્ય બોલું છું. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને તે તરત જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડે. ચલો એને કહેવાય એલાઇલિક. હવે સાહેબ આમાં કઈ સમજણ ન પડી, સમજાવું. OH સમૂહ ધરાવતો કાર્બન, આ કાર્બન, આ OH સમૂહ ધરાવતો કાર્બન. હવે અહીંયા હું સિંગલ બોન્ડ જ મૂકી, કારણ કે તો જ એ sp3 સંકરણ ધરાવે, તો જ sp3 સંકરણ ધરાવે. હાઇડ્રોજન મૂકી દો અહીંયા બે. ઓકે, OH વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે. હા, એ તરત જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એટલે અહીંયા દ્વિબંધ ધરાવતો કોઈ કાર્બન હોવો જોઈએ તરત જ, બરાબર, તો એને કહેવાય એલાઇલિક. ધ્યાન, અહીંયા દ્વિબંધ નહીં હોય. તમે આમ નહીં સમજતા કે આ OH, અહીંયા CH અને અહીંયા દ્વિબંધ. અહીંયા દ્વિબંધ હોત ને તો વિદ્યાર્થી મિત્રો સંકરણ sp2 થઈ જાય. પણ આપણે તો જો અહીંયા કે sp3 સંકરણ ધરાવે એની વાત છે. હાઇડ્રોજન મૂકી દો અહીંયા બે અને અહીંયા એક. આ વિદ્યાર્થી મિત્રો એલાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ થયું. OH સમૂહ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે અને એ તરત જ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. આની વ્યાખ્યા: OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે અને તે તરત જ, ખાસ ધ્યાન, બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય. હાલો હવે આની જેમ ઉદાહરણ બનાવો. આ કાર્બન, આ OH. ઓકે, OH વાળો કાર્બન કે જે કયું સંકરણ ધરાવે, sp3 સંકરણ ધરાવે. હવે sp3 સંકરણ તો જ ધરાવશે જો સિંગલ બોન્ડ હોય તો, એટલે હાઇડ્રોજન મૂકી દો. ઓકે, અને હવે એ તરત જ બેન્ઝીન ચક્ર સાથે, એટલે કે અહીંયા બેન્ઝીન રહ્યું. આને વિદ્યાર્થી મિત્રો કહેવાય બેન્ઝાઇલિક આલ્કોહોલ. હજી કહું, ખાસ ધ્યાન, CH2OH ડબલ બોન્ડ CH2, અહીંયા H કાઢી નાખું, સંયોજકતા પૂરી થઈ ગઈ. આને હું તમે આમ લખશો OH અને આ બેન્ઝીન. ધ્યાન, આને એલાઇલિક આલ્કોહોલ ન કહેવાય ને આને બેન્ઝાઇલિક આલ્કોહોલ ન કહેવાય. આ ફિનોલ છે ને આમાં સંકરણ જો, આમાં સંકરણ sp2 છે. આમાં OH વાળો કાર્બન સંકરણ જો sp2, એટલે આ ભેદ ખાસ યાદ રાખજો. આને એલાઇલિક આલ્કોહોલ ન કહેવાય અને આને બેન્ઝાઇલિક ન કહેવાય. બેન્ઝાઇલિક કોને કહેવાય? OH વાળો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય એના પેટા પ્રકાર છે, મગજમાં ફિટ કરજો. sp3 સંકરણના એલાઇલિક અને બેન્ઝાઇલિક, બરાબર. હવે એનો છેલ્લો પ્રકાર છે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવતો હોય. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો એનું એક જ પ્રકાર છે, એનું એક જ ઉદાહરણ છે વિનાઇલ આલ્કોહોલ. ચલો ઉદાહરણ, OH વાળો કાર્બન. હાલો, આ OH વાળો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે. હવે જો અહીંયા હું સિંગલ બોન્ડ મૂકું તો sp3 સંકરણ આવે, એટલે અહીં મારે ફરજિયાત ડબલ બોન્ડ મૂકવા પડે ને ડબલ બોન્ડ મૂકું તો જ તમને સારી રીતે ખબર છે કે આમાં sp2 સંકરણ હોય અને અહીંયા એક કાર્બન, હાઇડ્રોજન. આને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. વિદ્યાર્થી મિત્રો આમાંથી બહુ અગત્યનું હોય તો આ એલાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ બહુ મોસ્ટ આઈએમપી છે. હજી કહું, એ બે OH સમૂહ ધરાવતો કાર્બન, OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય, sp3 સંકરણ એના પ્રકાર છે. જો એ તરત દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક આલ્કોહોલ કહેવાય અને બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તમને સારી રીતે ખબર છે, એક વખત નજર કરી લેજો.